દિલ્હીમાં ફોર્ચ્યુનર કાર સાથે એક વ્યક્તિને હીરોપંતી કરવી મોંઘી પડી છે। પોલીસ દ્વારા તેની ધરપકડ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલો એવો છે કે જેમાં દિલ્હીના કહી શકાય કે નઝફગઢ રોડ રાજૌરી ગાર્ડનની બાજુમાં જે ફોર્ચ્યુનર ગાડી સાથે હીરોપંતી એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો ત્યારબાદ પોલીસે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। કહી શકાય છે કે જોખમી સ્ટન્ટ અને સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ગેલછામાં યુવાધન પાગલ થઈ રહ્યું છે અને સોશિયલ મીડિયામાં જોખમી સ્ટન્ટ કરતા પોતાના વ્હીકલ સાથે વિડીયો મૂકવામાં આવે છે, પરંતુ તેના કારણે ઘણી વખત અકસ્માતોના ભોગ બનતા હોય છે અને તેના કારણે મૃત્યુ પણ થતા હોય છે। ત્યારે હીરોપંતી કરવી મોંઘી તમને પણ પડી શકે છે અને તેની સાથે સાથે તમે જે આજુબાજુ ડ્રાઇવિંગ કરી રહ્યા હોય તેમને પણ નુકસાન પહોંચાડી શકો છો। ત્યારે આ દિલ્હીથી આ સમાચાર મળી રહ્યા છે અને જે હીરોપંતી કરવી મોંઘી પડી અને ફોર્ચ્યુનર ગાડી જપ્ત કરવામાં આવી છે અને તજવીજ હાથ ધરવામાં આવી છે।